ઘરે એકલીને કપો વીણવાનો છે हम બેઠીએ ગાબે એડે બે આજે એટલો પવન છે ને મિત્રો કે હદની બારો પવન છે કે જાણે કંઈ તોફાન કેવું હોય એવો પવન છે આવો। ચાલો મિત્રો તમે આ બ્લોગમાં બની રહેજો તો આપણો બ્લોગ થશે બપોર પછી ચાલુ। તો ચાલો વાડીએ જઈએ જાય વાડીએ કે તો ચાલો મિત્રો અમે પૂગી ગયા અમારી વાડીમાં। હા તો આમાં તો હાથી ઉકાઈ ગઈ। અમારી બેન ને ઝાડવે હોવું હતું ના પડે કા ઝાડવે બેઠું નતું। હા હાલો મિત્રો કપા વીણવા કે ઘરે એકલીને કપા વીણવાનો છે हम બેઠીએ ગાબે એડે બેહવું ને તમે એડે બેઠા કપા વીણ્યા આને શું કહેવાય સીપ જો મિત્રો સીપ કે એમ કહી દે શું છે તો એ વેપર ખાવા જ આવે સીપ છે કે અમારે વેપર ખાવા જ આવે બેન તાર પો પીવું પીતું વેપર કહેવાય ટમેટા શું કહેવાય સીપ કહેવાય કે સીપ છે કે તમને ખબર પડે આ ખેતરની નાળેલી છે મિત્રો। આ જે લીમડાની લાઈન દેખાય છે ને આ લીમડાની લાઈન અહીંયાથી અહીંયા સુધી આપણું છે અને આ જે વચમાં જે થાંભલો દેખાય છે ને એ થાંભલા સુધી આપણું છે। આ એટલામાં નાળેલી નાખેલી છે અને એમાં કપાસની હાઠીઓ જે છે આજે એટલો પવન છે ને મિત્રો કે હદની બારો પવન છે કે જાણે કંઈ તોફાન કેવું હોય એવો પવન છે આવો। અને ઘરે તમે રહ્યો ને તો ઘરે આટલો બધી બફારો થાય છે એટલે ઘરે રહેવાતું નથી। તો વાડીએ આવીએ તો દરેક હવા મળે આપણે એટલે આ બધું ચોખ્ખું ખેતર થઈ ગયેલા છે એટલે મસ્ત હવા આવે છે। ચાલો હવે અમે જાય મેળાની ઉપર મિત્રો અમારે તો સંધ્યાબેન ચડવાનું કે આ સીડી છે। તો મિત્રો ફાઇનલી અમે મેળાની ઉપર ચડી ગયા છે અને અમારે સંધ્યાબેન ગોદડું ઓઢીને સૂઈ ગયા છે। મસ્ત હવા આવે છે આ રીતનું વ્યૂ દેખાય છે વાડીમાં અને મેળાની ઉપર અમે પતરા નાખેલા છે। આ સાઈડની બાજુની વાડી ચોખ્ખી છે આ અમારી વાડી છે મિત્રો જો કે ગામની નજીક જ છે એની બાજુની ગામ દેખાય છે ક્લિયર તમે જોઈ શકશો મિત્રો। વાડીએ મજા આવે એટલે વાડીમાં મજા આવે મિત્રો। ચાલો મિત્રો તો અમે જઈએ ઘરે અમારે કપાસ વીણાઈ ગયો છે એટલો કપાસ છે એક બાચકું અમારે સંધ્યાબેન આગળ થઈ ગયા આ જે કપાસ છે એ બધું થોડોક રહી ગયો છે હવે કાલે વીણશું। અમારે સંધ્યાબેન એકલા ધોડે છે બેન। ચાલો મિત્રો તો જાય હવે ઘરે ફરી આપણે મળીશું આવા જ બ્લોગમાં। ચેનલ સબસ્ક્રાઈબર ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો। ચાલો બાય બાય।